ડેડિયાપાડા તાલુકામાંથી નવરચિત ચિકદા તાલુકાનો શુભારંભ। 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉજવણીના દિને ચિકદા તાલુકાનો કરાયો શુભારંભ। પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે અને સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં નવરચિત ચિકદા તાલુકાનો કરાયો ભવ્ય શુભારંભ। ગત દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા નવા તાલુકાની દરખાસ્ત મંગાવાઈ અને નવો તાલુકો ચિકદાની જાહેરાત કરવામાં આવી। ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુલ 214 ગામોમાંથી 57 જેટલા ગામોનો અલગ નવો તાલુકો ચિકદાની રચના કરી આજે ગાંધી જયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે અને સાંસદ મનસુખભાઈ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં નવરચિત ચિકદા તાલુકાનો વિધિવત રીતે શુભારંભ કાર્યક્રમ યોજાયો। અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં 5 તાલુકા અને 1 નગરપાલિકા સમાવેશ થાય છે, ત્યારે હવે પછી નર્મદામાં નવો તાલુકો અસ્તિત્વમાં આવતા હવે 6 તાલુકા થયા છે। 57 જેટલા ગામોનો અલગ નવો તાલુકો ચિકદાની રચના કરવામાં આવી છે, જેમાં કુલ 57,648 જેટલા સ્ત્રી પુરુષની વસ્તી ધરાવતો નવો તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે। આજના નવનિર્મિત ચિકદા તાલુકાના શુભારંભ કાર્યક્રમમાં તાલુકા મહેકમ સહિત અનેક સામાજિક અગ્રણી, નેતાગણ, આગેવાન અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર બિપિન વસાવા, ગ્રામીણ ટુડે ન્યૂઝ, નેત્રંગ। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।